દર્શક મિત્રો, ગુજરાતમાં તમને સફરમાં લઈ જઈ રહ્યા છીએ અમે. અહીંયા પશુપાલનનો વ્યવસાય કરનાર બે ભાઈઓ છે. તેમને નેટસપની એક પ્રોડક્ટ એમના હાથમાં છે, જેનું નામ છે પેટ વેટ. પશુઓનો સંપૂર્ણ આહાર કહી શકાય કે આ પેટ વેટની અંદર છે કેલ્શિયમ છે, પ્રોટીન્સ, વિટામિન્સ, મિનરલ્સ અને આને બનાવવામાં ટેકનોલોજી છે, જે ટેકનોલોજીનું નામ છે પ્રીબાયોટિક અને પ્રોબાયોટિક. હવે આ ટેકનોલોજી એવું કામ કરે છે, પશુઓનું પાચનતંત્ર સારું બનાવે છે અને બહારના કોઈ પણ વાયરસથી પશુઓને બચાવે છે પશુઓનો સંપૂર્ણ આહાર. હવે એમણે કામ શું કર્યું છે તો આપણે સાંભળીએ પશુપાલક પાસેથી. શું નામ છે તમારું? અમારા અશોકસિંહ અંબુજી, ગામ મહાદેવપુરા, મહેશ્વર, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા. આ તમારું એડ્રેસ. કેટલા પશુઓ ટોટલ છે તમારે? નાના મોટા? મારા નાના મોટા થઈને તો લગભગ 10-12 પશુ છે. અને એમાંથી દૂધ આપતા પશુઓ કેટલા છે? એટલા 7 પશુ છે. 7 પશુઓ છે. એમાં કયા કયા પશુઓ છે ભાઈ? તમારું નામ? ભરતસિંહ. હા, કેટલા પશુઓ તમારા છે? મતલબ દૂધ આપતા છે? 5. ગાયો કેટલી છે એમાં? 2 ગાયો છે અને 3 ભેંસો. ઓકે. હવે તમે જે પાવડર તમારા હાથમાં છે અશોકસિંહ, હવે આ પાવડરનો તમને ફાયદો શું મળ્યો છે એ બતાવો ને. તો પહેલા તો પાવડર ચાલુ કર્યા પછી જે વર્ષની અંદર જે 2 વિહાણના વચ્ચેનો ગાળો કરો એ એકદમ ઓછો થઈ ગયો છે. અંતર ઘટી ગયું. ઓછો એટલે કેટલો ઓછો? મતલબ 12 મહિનાની અંદર તમારે બીજો 12 મહિનાની અંદર બીજું વિહાણ થઈ જાય છે. ઓકે. તો મતલબ એનો સમયગાળો જે છે એ ઘટી ગયો. અને પશુને વિહાણ વખતે આમ કોઈ તકલીફ થતી? કોઈ તકલીફ નહીં. દૂધમાં બી સારું રહે, પેટમાં બી સારું રહે. શું કહો છો તમે? છેલ્લા દિવસ સુધી દોઈ શકાય. છેલ્લા દિવસ લોકો તો એવું કહેતા હોય કે 5-6 મહિના સુધી પશુને દોઈ શકાય, પછી છોડવું પડે. તો તમારે છોડવાની જરૂર પડે છે? એટલે જરૂર જ નહીં પડી. અને ના મેલે તો દૂધ ચાલે, એવું મેળવી હોય તો એને મીકી શકતા નહીં. અચ્છા, તો મતલબ નથી મેલતા તો પણ છેલ્લે સુધી કેટલું દૂધ આપે? છેલ્લા સુધી 4 લીટર સુધી દૂધ આપે. 4 લીટર? અને એ દૂધનો એમાં ફેટ કેટલા આવે છે? ફેટ 5.5. તો એનો મતલબ કે એક ટાઈમનું 4 લીટર એટલે 2 ટાઈમનું 8 લીટર દૂધ છેલ્લે સુધી આપે. અને એનું વિહાણ ક્યારે થયું છે? લગભગ આજ 1 અઠવાડિયું થયું. આ છે એમનું બચ્ચું, તમે જોઈ શકો છો. એમનું બચ્ચું છે, અત્યારે એ પેટ ભરે છે. હવે જોઈએ આપણે, તમારે બીજી ગાયો ક્યાં છે? મતલબ આ બધી દેશી જ છે ને? ગીર ગાયો. ઓકે. ક્યાં છે બીજી ગાયો? જોઈએ. હવે પછી ભેંસો તમારે અહીંયા છે, બરાબર ને? આ ભેંસો છે. જે દૂધ આપતા તમારા પશુઓ છે, ગાયો અને ભેંસો. હા, અંદર પણ છે, બરાબર ને? અહીંયા જોઈ શકાય છે. અહીંયા તો આનો મતલબ કે તમે તમારા દૂધાળા પ્રાણીઓને આ વસ્તુ આપો છો, પેટવેટ. એક તો તમે કીધું કે ભાઈ તમને દૂધમાં ફાયદો કેવો છે? દૂધમાં સારો ફાયદો રહે છે આનાથી. કઈ રીતે? દૂધમાં ફેટ વધારે આવે. પછી તમારે 4 લીટર કાઢતી હોય તો સારા થાય 4 થી 5 લીટર દૂધનું. 1 લીટર દૂધ વધારે અને 1 ફેટ વધારે, એવું તમે કહેવા માંગો છો ને? અચ્છા, તો દૂધ અને ફેટમાં વધારો થાય તો આવક વધે, પણ છેલ્લે સુધી દોવા પશુ આપતું હોય. મતલબ આ ગાયને કેટલામું વેતર છે સાહેબ? 5મું વેતર છે. છેલ્લે સુધી દોવા આપે તો 2-3 મહિનાનો દૂધનો વધારો અને 1 દિવસના 8 લીટર. લીટરનો ભાવ શું આવે છે? ડેરીમાં આમ તો ગાયના દૂધનો અહીંયા તો લોકલ માલ લે તો 70 રૂપિયા જાય છે લીટર. હા, 8 મતલબ કે સમજો ને કે 700 કટ્ટે 256, સોરી 560 રૂપિયા 1 દિવસનો તમને એક્સ્ટ્રા વધારો. એવા 3 મહિના એક્સ્ટ્રા મળ્યા ને? 3 મહિના એક્સ્ટ્રા એટલે સમથિંગ 1 મહિનો 16 થી 17 હજારનો જાય. તો 51,000 રૂપિયાનો ફાયદો તમને એક વેતરમાં પાવડર આપ્યો. અને વેતરમાં વચ્ચે ગેપ નથી પડ્યો. વેયાણમાં કેવું થયું હતું?
વિયાણમાં સારું સારું રહે કે કોઈ તકલીફ નહીં વિયાણની અંદર વિયાણમાં કોઈ જાતની તકલીફ કોઈ નથી. જાતની કોઈ તકલીફ નહીં. નહીતર ઘણી વખત એવું બને કે પશુઓના વિયાણ વખતે તકલીફ થતી હોય એનું તો બચ્ચું ચાર તંદુરસ્ત જ છે. હા બચ્ચું તંદુરસ્ત છે. જરાક બચ્ચું બહાર કાઢો ને. જોઈ શકો છો મિત્રો, આ છે બચ્ચું. કેટલા દિવસનું છે આ? 6 દિવસ 6 દિવસનું છે. કેટલું તંદુરસ્ત છે આ બચ્ચું. અને તમારા પશુઓની તંદુરસ્તી કેવી છે? સારી. પછી ખોરાક લેવામાં ખોરાક લેવામાં કોઈ બી ખોરાક નાખો તમે. અને પાણી પણ વ્યવસ્થિત પીવે છે. પાણી બધું અચ્છા, સરસ. તો હવે લોકોને આપણે શું સંદેશ આપવો જોઈએ પશુપાલકોને? મેં જ્યારથી આ પેટ વાપરવાનું ચાલુ કર્યું હું બીજોની આ ભલામણ કરું છું કે આ પાવડર વાપરવો જોઈએ. બરાબર છે. તો આમ તમે બંને ભાઈઓ આ તમારા પશુઓમાં જે પરિણામ મળ્યું છે, દૂધમાં ફેટમાં ફાયદો, વેતરમાં અને છેલ્લે સુધી દોવા આપે છે, તો આવા ઘણા બધા ફાયદા લીધા છે, તો ખરેખર સંતોષ તો છે ને? પૂરેપૂરો સંતોષ છે. સરસ સરસ. તો જાણકારી આપવા બદલ આપનો બંને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર.